મહાદેવ શું હારા નોકરી કરો નહીં લ્યા શું નોકરી કરો આવો પહાડમાં ફરવા આવો. આવો ફરવા જોજો આવું જોયું તમે તો તમે યાર આવો કોકદાર તમે આવો ને તો આપા આવજો બરાબર. એકદમ જોરદાર જગ્યા હે. જો રાજપીપળા આવે ને રાજપીપળાથી 16 કિલોમીટર થાય દેવ હાથરા દયા કરાવ છે. મસ્ત નજારો આપણો આવે સાદો ફળ તો એક નંબર રિઝલ્ટ આવે. ખૂબ મસ્ત આવે. શું સારા નોકરી કરો આખું વાર નોકરી જ કરવાની નહીં આવો જોવા જોજે. શું તમે નોકરી કરજો આવો બોલા ફરવા આવા અમાર જેમ ભલે પેટ્રોલના પૈસા ના હોય પણ તમે 50 રૂપિયા કરીને આવો પણ આવો અમે 50 કરજો મેં 50 કાઢ્યા અને 50 કાઢ્યા નહીં 50 નહીં સોરી 200 હે 200 કાઢ્યા મેં અને આ હે છે ને 3 જણા આ ફરવા જો આવો તમે યાર આવો ફરવા. નોકરી તો આખી જિંદગી હે. હા નાવો રસો જોઈ લે મારા ફોનમાં બને અલગ ને તમે ઉજ્જૈન આવો ને તો આવું છે બરાબર. ઉજ્જૈન આવશો ને બળજાને ગાય વાહ બકરી છે. ગયા બંધ થાય તો ચાલુ કરી વિડીયો પણ ચાલુ જ છે. અહીંયા આગળ કંઈક બાઇક લઈને જવા છે. જોરદાર લોકેશન છે એક નંબર. તમે ને નોકરી ના કરશો બાપા મજામાં આવું ફરવા આવો તમને મસ્ત જગ્યા બતાવો બરાબર. તમને નહીં બતાવે તો જગ્યા બતાવો. જો ખાલી છે ને આ આવ્યું છે આપણા રાજપીપળામાં પણ તમે યાર છે ને નોકરી રાજપીપળા આગળ 16 કિલોમીટર આગળ પણ તમે નોકરી કરીને ઊંચા આવો તારે આવો ને આપણે ફરવાને લ્યા. જો હા મારા છે ને બે ભાઈ છે. હા આપણે 200 રૂપિયા ભેગા કરીને ફરવા આવ્યા. ખાવાનો તો ઠેકાણો નહીં કારણ કે તઈને શનિવાર છે એટલે આપણે ખાલી ફરવા આવ્યા. પણ જો ખાલી તમે આપા જો આપા જો હજુ આગળ જઈને કચ્છ તમને એક વસ્તુ બતાવો. આ શું હે એ સાલા હલવાયા પાવડિયા આવતા જોરદાર વિડીયો બનાવી નહીં બરાબર. તમે આવો ને તો ગાડી લઈને આવી શકો બાઇક લઈને આવી શકો પણ હે ને બાઇકમાં થોડીક મોઢા પડે એવું છે. આવા બાઇકો ચાલે જો સ્પોર્ટ બાઇક ચાલે બાકી આપણે પ્લેટિના છે સ્પ્લેન્ડર છે ત્યાં જઈ ના ચાલે કારણ કે આ જગ્યા છે ને આ રસ્તો છે આ જગ્યા છે અને એક નંબર. શું તમે પાવાગઢે ભૂલી જાઓ છેલ્લાવાળાએ ભૂલી જાઓ હાથની માતાએ ભૂલી જાઓ એ તો ખાલી જગ્યા છે ખાલી મંદિર છે શિવ મંદિર તો આપણે જવાનું છે. રાજપીપળા એ કંઈક થાય છે 16 કિલોમીટર બરાબર. તમે જગ્યા બતાવી દીધી થઈ જાય બાકી આ તમે છે ને જોઈ શકો એક નંબર છે. તો મગડા હા તો મગડા તમે ચિકન વિકન બનાવો ને તો તમે પણ બનાવી શકો છો ફ્રીમાં. મગડા મળે છે ફ્રીમાં. ચિકન વિકન બનાવો તો ખાલી સામાન લાવવાનું તકલીફ પાડ બધું કારણ કે તો તમે જાત બાઈક વખત જાય છે બાઈક વખત જાય છે પણ અમે શું હોય ડુંગર કાપીને રસ્તો બનાવે છે એટલે છે ને પેટ્રોલના ભૂક્કા વધારે થઈ જાય. બાકી જો આપણે એક્ટિવા જાય છે ને પણ શું હે જો આવું જગ્યાએ આવી જગ્યા એટલે આવું એકદમ આપણે તો રિસ્ક બહુ લીધું નહીં બાઇકનું કારણ કે ઉઘરાઈને આવ્યા છે ભાઈ પેટ્રોલ પડી જાય જો લોચા પડે પાવડિયા હલવાઈ જાય બરાબર. જો એક બાઇક પર પતંગ જાય પતંગ અમે ત્યાં આવ્યા છે પણ આપણે એટલું બધું રિસ્ક નહીં લીધું કારણ કે તમને નજારો બતાવું. જો એક નંબર નજારો છે ને તો કોકદાર આવો રાજપીપળાથી ખાલી ફક્ત 16 કિલોમીટર તો 16 કિલોમીટરના અંતરે આવેલું છે દેવ હાત્રા ભગવાન શિવનું મંદિર છે ત્યાં બરાબર.
હજી તો બધું બહુ બાકી હેડવાનું. બાકી રસ્તાઓ હે પાર પડે હે સાચી હચ્ચો હે પાછો ને આવું જ છે. મારા બે ભાઈઓ થાકી ગયા છે અને પગના ગોટલા તો ફૂલી ગયા છે. ઓ બાપા કાવડિયા હલવાઈ જાય પણ જોરદાર જગ્યાએ જો તમે આવો આવા ગન્ને ભૂલી જાઓ તમે, ચેલા વાળા ભૂલી જાઓ, હાથની માતા ભૂલી જાઓ, પણ અહીં એકવાર આવો ચોમાસામાં આવો. આ સીઝન છે એટલે આવો બરાબર. જો ખાલી એક નંબર રસ્તો હે પણ હે ને કેવું ચાલીને આવવું પડે બરાબર. બાકી મેન ના આવે. બોયડી બતાવો પણ શું કહેવાય બોરાની થા હવે નહીં બતાવી અને બીજું બધું બતાવું બરાબર. હવે અમે ને તો ચેલા કિલોમીટર હેડ્યા હશે? 3 કિલોમીટર હશે. 3 કિલોમીટર જો 3.5 કિલોમીટર. હવે 16 કિલોમીટર તો ખાલી બાઇકનો રસ્તો છે. બાઇક મિલીને પછી 4-5 કિલોમીટર હેડવાનું છે ખાલી. ખાલી લોકો જાય બતાવો. જંગલ એવું છે ને તો રસ્તાની ખબર જ નહીં પડતી પણ બતાવો. मैं तो साला पूरा पलट गया गर्मी से. हाँ नहीं ये दोनों बे क्या यार पानी वानी पिला दो थोड़ा. बूटो मारा है बोना मारा है. थोड़ा थोड़ा पानी पीना पड़ेगा. कैसी रही तुम्हारी जर्नी? कैसी रही तुम्हारी जर्नी? અને હા હે ને આ રસ્તો હે બધા જાય હે અને અમારે તો કઈ જવાનું ખબર તજાય નહીં દેખાતી બતાવે જે પીરલો પહાડ દેખાય ને પર એને પાછળ જવાનું. તો અહીં ઓમ રસ્તો જશે ઓમ અહીં ઓમ જશે ભાઈ જશે તો બધું આગળ જવાનું હે. તમે હે ને ચડતા ચડતા પડી ના જાઓ ને મારા બોધ એવું જ રાખ્યું છો. કેટલી સુવિધા લી આપણને જોરદાર સુવિધા છે ને આપવા જેવો નંબર છે ને. પાવાગઢ હાથ ભૂલી જાઓ શું વાત કરો. 6:30 વાગે વિડીયો આવી જશે જોઈ લેજો બરાબર. આપણે એના પાછળનું લોકેશન બતાવ્યું તમને જોઈ લો. કઈ હા ના તમારે જો એક નંબર છે ને કઈ બહાર કાશ્મીર બી જાય એવું લાગે ને. હા યાર જો ઘર હે એકદમ પહાડ હે. હજુ અહીં આમ જવાનું તો જવાનું. તમે ને પાવાગઢ જેમ થાય પાણી ના લાવે તો ચાલે પણ એક બોટલ લાવવી પડે કારણ કે હે ને અહીં બોટલનું પાણી ના મળે પણ હેન્ડપંપ જરૂર મળે. થોડી જગ્યાએ હેન્ડપંપ મળી જાય એટલે આપણે પાણીના પૈસા તો ના ખડા પડે વાંધો ના આવે પણ ખાલી તમારે ને બોટલ ઘેરથી લાવવી પડે કારણ કે હેન્ડપંપથી આપણે હલાવીને ભરવું પડે. એટલે હે ને હેન્ડપંપ હોય ખાલી બોટલ એટલે લાવવાની. બોટલ મોટી લાવવાની 2.5 લીટર 2.5 લીટરની હોય તો ચાલે. બાકી હેન્ડપંપ તો અહીં મળી જાય તમને. બાકી રસ્તો જવાનો તો તમને બતાવો જ છું. જેટલી જગ્યા આવશે ને એટલી બતાવી છો. આ રસ્તો દેવહાત્રાનો ભગવાન શિવનું શિવલિંગ છે અને આવો રસ્તો છે. લોકોને મળી જાય બરાબર. શું વાત છે. આવું લોકેશન તો આપણે કહીએ નહીં જોયું બરાબર. જો પેલા પથરા પર જવાનું આપણે હું બારો બતાવું. પેલા પથરા પર એટલે બધા જવાનું છે. તમારે ટ્રેકિંગ કરીને આવવું પડે. તમારું બાઇક ચાલે નહીં અહીં ઓનલી ફોર તમારા પગ જ ચાલે બરાબર. તો ગાઈસ આપણે હજુ પેલો પર્વત ચડવાનો બાકી છે જો એ વાલા. અને આ એકદમ નાની નદી છે દેખાડું એ જાય જો નદી છે ને મેં છે ચડવાનો પગદંડી છે
તો તમારો પગ ખસ્યો ને તો તમે સીધા ગયા ન્યાચે, અને ન્યાચે ગયા એટલે અહીં મોટા ને મોટા પથરા છે, તો તમે પથરામાં ફસાઈ ગયા તો ગયા, બરાબર. તમે હેડવું હોય ને શાંતિ હેડો, બાકી તો એક નંબર. તમે રસ્તો જોઈ લો, એક નંબર રસ્તો છે, પણ હે ને તમારે આ બધું જોવું પડે, થાકી જાઓ. તો ગાઈસ આ રસ્તો તમે જોઈ લો, હું તો લહરી જાઉં, પણ મારા બે ભાઈ હિરેનભાઈ ભૂખ્યા થયા है. हमारा हसमुख बहन फरारी वेफर काढ़ा है. बद्दी काढ़ लिया नहीं, एक करने लिया जय माता जी. તમે આવો ને તો ખાલી એક નંબર જગ્યા છે. આપણો ફોન છે સસ્તો એટલે લોકો શું કહે રિઝલ્ટ મસ્ત નહીં આવતો, બાકી જગ્યા તો તમે એક નંબરથી જોરદાર છે. જોતો મારી ચેડે આવો ફોલો મે, બરાબર. તમે આવો ને પાણી જોડે શું કહેવાય, પાણી જોડે રૂમાલ બધું લઈને આવવાનું, બાકી તો તમારું કામ છે નહીં, કારણ કે રસ્તા જેવા હે જોજે શું યાર. જો આ હે ને સીધા ના થાય, ત્રોહા ચડવું પડે. શું કરું એકદમ કાશ્મીરમાં છે. જય માતાજી. તમને એક વસ્તુ બતાવો, બરાબર. આટલો બધો ડુંગર છે, પહાડ છે, બધું જ છે જો, પણ અહીંયા આગળ છે ને અમને એક વસ્તુ જોવા મળી છે. વાતાવરણ છે, ચક્કર આવે, પણ શું કરું બતાવી દઉં, બરાબર. કાવડી હલવાઈ જ જાય. આ જે પહાડ તમને દેખાય ને અગર મન એક વસ્તુ શું કહેવાય, ખેતી કર્યા છે ને, એ લોકો ખેતી કર્યા છે, બરાબર. જો તુવેરો ખાલી પહાડ જો, પેલી જરા બાજરી ઝાડ પેલી ઝાડ હે, અહીં જમીન નહીં તોય લોકો ખેતી કરે છે, પણ આપણે જમીન હે તબ ભાગલા પડવા પડ્યા હે. આ મારું તમારે કંઈ ના થાય. અહીંયા જમીન નહીં તો એના લોકો જો હે ને એક નંબર. આ તુવેરો હે, પેલી ઝાડ હે જો, અહીંયા આગળ ખેતી કરે છે. હું બતાવું, આ ભાઈ હે ને હા તો ગાઈસ કશું બોલવાનું આવડે રહ્યા નહીં અમે, ખાલી તમને બતાવી દો અમારા નાચવા. કશું જ નહીં કે કુછ નહીં કહેવાય. આવજો કોકદા દેવ હાત્રા આવજો પપ્પા, રાત પીપળાવો ને તો આવજો. જો તમે હે ને ચીલાવાડા ભૂલી જાઓ, હાથની માતા ભૂલી જાઓ, પાવાગઢ તો એમને મેં ભૂલી જાઓ. મને કોઈ નહીં દેખાય. અમે હે ને આયા હે કાશ્મીરમાં, મિની કાશ્મીર. હવે મિની કાશ્મીર કહો, મિની કેદારનાથ કહો તોય ગણાઈ જાય. આવો રસ્તો હે, આવી જાય હેડવાનો તો દાવ રહ્યો જ નહીં, પણ મહાદેવે તો જવાનું એટલે જવાનું જ. છ હોત થઈ જાય.
અમે તો જણા પહેલા એવા છે એમાં બોદાલ ગામના પહેલી વાર આ મંદિર આવ્યા આખા આણંદ જિલ્લામાં કોઈ નહીં આવ્યું અહીંયા કરતો તો અમે આવ્યા જો આજે સુંદર જાય પેન આગળ જાય મારા ભાઈ છે અને તમારો ભાઈ છેલ્લે છે એવું નહીં કે આ રસ્તો આવો જ છે આ બાજુ હું તે મને ગિરનાર યાદ આવી ગયો એ રસ્તો જો હજુ તો તઈ જવાનું મારે જય માતાજી આ છે લોકેશન બરાબર જોઈ લો છે ને મહેરબાની બાયો કરે છે ને કચરો એકલા ના નાખતા આટલી બધી મસ્ત ફરવાની વસ્તુ યાર જગ્યાએ કચરો નાખવાની ચો જરૂર છે હા જો હે આવું હોય શું કહો તારી મરજી જેવું કરવું એવું પરસાદ ભાગી નાખી છે આવજો રાજપીપળા 16 કિલોમીટર તારે ભગવાન શિવનું મંદિર છે દેવયાત્રા તરીકે જાણીતું છે આવજો બરાબર તો જગ્યા છે ને હું તમને કહું ને તો જગ્યા છે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી ટ્રેકિંગ બધું એકદમ મસ્ત છે બરાબર પણ એને બે આ જોડીને તમને વિનંતી યાર કચરો એટલો ના નાખતા બરાબર તમે આટલી બધી જગ્યાએ એકદમ મસ્ત ફરવા જગ્યા બરાબર ભાઈ કચરો નાખવાની શું જરૂર છે તો કશો વિનંતી કચરો બચરો ના જવાબ વાટલો કચરો બચરો નાખતા હતા બીજું કશું નહીં કહેતો આવજો ફરવા કચરો એટલો ના નાખતા જો ન રહ્યો કચરો કચરો કરી દો આટલી બધી ફરવાની જગ્યાએ કચરો નાખવાનો બરાબર તમને આવું મંદિર બતાવો આગળ ઉપર જઈને પેરને ચડવાનું પેર જઈને ચડે પછી મંદિર બતાવું બરાબર કેવું છે મંદિર ભગવાન શિવ કઈ બેઠા છે બતાવું ચાલો તો અમે આવ્યા હતા ફરવા બરાબર તમને એક ફૂલ બતાવું આવું ફૂલ જોયું તમે ફરો જો નવા ફૂલ હરા ચઢવાનો રસ્તો છે ને હે પાવડિયા હલવાઈ છે પાસમાં પણ પકડ ને તું યાર એકલો નાહી જાઉં છું તો આ છે દેવયાત્રા છે જે આટલા ઊંચા પહાડો છે આટલા ઊંચા તો જય માતાજી અમે આટલો બધો પહાડ ચડીને આવો ને હા છે પહાડ બરાબર અહીં મહાદેવ આગળ મહાદેવ બેઠા બહુ ઉપર આ મંદિર આવેલું છે દેવયાત્રા તરીકે જુનારાજ કામોદિયા તાલુકો નાદોદ જિલ્લો નર્મદા બરાબર અહીંયા આવેલું છે શું મિત્ર થાચી જ જન્નત મળે જન્નત જોરદાર જગ્યા પણ બરાબર આવજો તમે રાજપીપળા આવો રાજપીપળા 16 કિલોમીટર કરે 16 કિલોમીટર બરાબર તો આજે ત્યાં પાવડિયા હલવાઈ ગયા તો જો હે ને બરાબર તો આવજો બરાબર અહીંયા ચાલુ જ છે જય માતાજી
અમે ને રાજપીપળા આવો ને રાજપીપળા મારી સીધી તો 100 કિલોમીટર અંદર આવેલું મહાદેવનું મંદિર છે. આ જિલ્લો તો કયો કોમ હા જિલ્લો તાલુકો નાદોદ જિલ્લો નર્મદા બરાબર પેલું મંદિર છે. તો આવજો મુલાકાત લેવા બરાબર. અમે તો આવી ગયા જોતા છીએ પણ પાવડિયા હલવી ગયા એટલે કહું તો કે સારું આવે કે અરે જી એ બાજુ નહીં આમ ટીક મારવું પડે બરાબર પણ આવજો જોરદાર જગ્યાએ જઈને પાવડિયા હલવાઈ ગયા. આસવાનો દાવડા નહીં રહ્યા આહવાન દાવડા નથી રહ્યા બોલો કારા બૂથ પાછળનું એ નહીં એકદમ જૂનો ગેટ એને એકદમ જૂનો જો એ પાછી એટલી ઊંચી પહાડી છે બધા આટલી ઊંચી પહાડી ને ત્યાં એકદમ જૂનો ગેટ છે. તો હારા અહીંયા આગળ કિલ્લો બનાવેલો હોય એવું લાગે ને તને આજે જ જવાનું હોય ને એટલે અહીંયા બધા જો જાય છે જો एक नंबर नज़ारा है यहाँ का आप देख सकते हो जोरदार बराबर. हम भी पावर में आ गए हैं. अभी हम भी पावर में आ गए. अब बोलो पत्ता बोल पत्तल किधर जाने का है ऐसा लोकेशन जोरदार તમે ખાલી લોકેશન જોઈ લો. આપણો એન્ડ્રોઈડ ફોન એટલે બાકી છે ને આઈફોન હોત ને તો તમે ગોળા થઈ જાવ જો હે ને દેખો લોકેશનની વાત તો એકદમ અલગ જ છે યાર પણ પાવડી હલવી જ ગયા બરાબર. બોલવાના દાવડા નહીં રહ્યા ભાઈ हम तो ऐसी हालत में आ गए हैं क्या बोलते પણ આવજો બરાબર ફરવા આવજો. દેવયાત્રા બહુ જ જૂનું છે કોક મોટો દેવયાત્રા યસ દેવયાત્રા કોઈક મોટો બ્લોગર હોય યુટ્યુબર તો અહીંયા આગળની મુલાકાત લેજો બરાબર. આપણે તો નાના છે મોટો હોય તો આવજો તો એ ફેમસ તમે કરો બરાબર. આપણે તો થાય નહીં જો હા હસમુખ અમારે હેડાતું નહીં અમારે સુનિલભાઈ હેડાતું નહીં એટલે હે ને આવી મારે કટકા વિડીયોમાં લેવું પડે તો કોઈક જોવે તો અહીંયા આગળ આવે કે ના क्या चीज़ है जो बच्चों को डरा रही है એવું છે. બાકી ને તમે લોકેશન જુઓ ને એક નંબર છે. તમે એકવાર આવજો દોસ્ત મજા આવશે. આપા ચડવાનું છે આપા પેનથી ચડતા જશ પેનથી ઉપર મસ્ત આવજો બરાબર મુલાકાત લેજો. બાકી તો આવો રસ્તો છે અને અમે હેડીએ છે બરાબર.